ગુજરાતની 26 લોકસભા બેઠકો માટે 16 ઉમેદવારો જાહેર કર્યા બાદ આજે ભાજપે વધુ 3 ઉમેદવારના નામ જાહેર કર્યા છે, જેમાં બનાસકાંઠા બેઠક પર ભાજપે પરબત પટેલને ટિકિટ આપી। બનાસકાંઠા બેઠક પર પરબત પટેલનું નામ જાહેર થતાં તેમના સમર્થકોમાં ભારે ઉત્સાહનો માહોલ છે। બીજેપીના કાર્યકર્તાઓએ ભાજપના મુખ્ય કાર્યાલય ખાતે ઉજવણી કરી હતી। પ્રજાની લાગણી માગણી અને ખાસ કરીને ટિકિટ માટે તો પરબત બી નિમિત્ત છે। ભારતીય જનતા પાર્ટીનું કમળ, અમારું રાષ્ટ્રીય નેતૃત્વ આદરણશ્રી નરેન્દ્રભાઈ, આદરણશ્રી અમિતભાઈએ જે સમગ્ર જિલ્લાની પ્રજાની લાગણી જોઈને જે વિશ્વાસ મૂકીને, આમ તો અમે બધા એક જ જેવા ઉમેદવારો કહેવાઈએ, દાવેદારો ગમે એટલા, પણ જે આપણને જ્યારે ટિકિટ આપી છે ત્યારે હું માનું છું કે આ મારું સદનસીબ કહેવાય કે મેં જ્યારે કલ્પના ન કરી હોય, મેં ક્યારેય વિચાર્યું નહોતું કે મારે સંસદ થવું છે, પણ જ્યારે મને આ સદનસીબ સાંપડ્યું છે ત્યારે રાષ્ટ્રીય નેતાગીરીનો આદરણશ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ, આદરણશ્રી અમિતભાઈ શાહ સાહેબ અને મારા પ્રદેશની નેતાગીરી આદરણશ્રી જીતુભાઈ, આદરણશ્રી અમારા વિજયભાઈ રૂપાણીનો મિત્રો ખૂબ ખૂબ હૃદયથી આભાર માનું છું કે મને આ